બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, કારણ કે આ જિલ્લાના લોકો સૌથી વધુ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ આજથી 4 દિવસ અગાઉ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે સરહદી વિસ્તારના અનેક ગામો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. સાથે જ અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. આ વિસ્તારમાં ખેડૂતોની કેવી હાલત છે, કેટલું ગામોમાં અને ખેતરોમાં પાણી છે અને ખેતી પાકમાં કેટલું નુકસાન છે, આવો જાણીએ તેમના પાસેથી. મારું નામ રાજપૂત કાનજીભાઈ દેવજીભાઈ, ગામ ગોલપ, તાલુકો સોઈગામ, જિલ્લો બનાસકાંઠા. અમારે સરકાર તરફથી આ 4 દિવસથી પાણી ખેતરોની અંદર ભરાઈ ગયું, કોઈ સગવડ મળી નથી. અમારે ઘરની અંદર 5-6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું. અમે રાતે તરીને 12 રોડે લગભગ રાતે 3 વાગ્યાના 12 નીકળ્યા. અમે આજે 4 દિવસ થવા આવ્યા, ત્રીજો ચોથો દિવસ છે. 6 ફૂટ અહીં અંદર ભરાઈ ગયું હતું. અત્યારે તમે ક્યાં રહો છો? અત્યારે અમે અડધા ગામમાં લઈને નીકળી ગયા. કયા વ્યવસાય સાથે જોડાયેલા? અમે ખેતી સાથે. ખેતી અમારી નિષ્ફળ બધી, કોઈ વધ્યું નથી. એરંડા હતા એ બધા બળી ગયા, જુવારો બધી હળી ગઈ. અત્યારે અમારા પાસે કોઈ ઢોરને પશુઓને જાળવવા માટે કે નાખવા માટે નિરણ પણ નથી. શું માંગણી છે સરકાર? અમારે સરકાર પાસે એ જ માંગણી કે અમારે આ પશુઓને જીવાડવા માટે કોઈક વ્યવસ્થા કરે ઘાસચારાની, અને અમારે આ જે બાળ બચ્ચા છે એને નભાવવાની કોઈક તંત્ર આવ્યું છે સહાય? કોઈ સહાય કરવા તંત્ર કોઈ આવ્યું નથી. કઈ રીતે તમારા પરિવારનું ગુજરાન ચલાવો છો અત્યારે 4 દિવસથી? અત્યારે પરિવારનું ગુજરાન અમારા ભાઈ છે ગામમાં, એમના પાસેથી. અત્યારે તમારા ખેતરમાં કયા પાકનું વાવેતર કર્યું, કેટલો ખર્ચ કર્યો, તો શું પરિસ્થિતિ અત્યારે? અમે અત્યારે આમાં જે અત્યારે પાણીમાં ઉભા એ જ ખેતરની અંદર જુવારનું વાવેતર કર્યું હતું. લગભગ 60 થી 70 હજારનો ખર્ચો કર્યો હતો. એમાં એનું કાંઈ વધ્યું નથી. અને બીજે એરંડા છે એ બધા સાફ થઈ ગયા. કેટલા પશુપાલન છે? મારા પાસે 9 થી 15 ઢોર છે. કેવી પશુઓની હાલત કેવી છે? પશુઓની હાલત અમારા કરતાં ખરાબ. આટલે પાણીમાં રાતે હોંકળા કાઢીથી અમે ક્યાં ગયા પશુ અમને ખબર નથી. હવે અડધા મળ્યા છે ને અડધા મળ્યા નથી. હજી હવે ગોતીને લાવવા તાર ખબર પડે કે આ અમારા છે. સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળવાના કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ વિસ્તારના લોકો સૌથી વધુ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. અત્યારે ભારે વરસાદના કારણે ગામો અને ખેતરોમાં પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોને સૌથી મોટું નુકસાન થવા પામ્યું છે. ભટાસણા દૂધ ડેરીના ચેરમેન અને જમીન વિકાસ બેંકના પ્રમુખ. હું સોઈગામ તાલુકાના આ ગામ આવેલો છે, મારો તાલુકો સોઈગામ છે. અત્યારે એટલું પાણી આવ્યું છે કે કોઈ બાચી જ રહ્યું નથી. 3 થી 4 કિલોમીટરની લંબાઈ પહોળાઈમાં પાણી હેડે છે. અને જાર્યા, બાદરિયા, મગફળી, એરંડા, બિલકુલ બધું કપાસ બધું સાફ થઈ ગયું છે. જેને ક્ષેત્રમાં 6 થી 7 ફૂટ પાણી. અને આ વર્ષે કોઈ નુકસાનમાં પાર નથી. કરોડોનું નુકસાન છે. અને ખેડૂતો અને દૂધ ડેરી, દૂધનો અને ખેતીનો અમારો 2 વ્યવસાય છે. અને પશુ અમુક મરી ગયા છે. અને ખેતી તો હાવ નિષ્ફળ થઈ છે. જેમ કે અમારે આગતરો વરસાદ, વહેલો વરસાદ હતો, એથી વહેલી ખેતી કરીને છીએ ત્યાં બધો મોલ પાકમાં થાવી ગયો હતો. તે બધો મોલ સાફ થઈ ગયો, તે કોઈ વધ્યું નથી. અને કોઈ ઉપરથી કોઈ અધિકારી કે કોઈ કોંગ્રેસ કે ભાજપ કોઈ ભટાણાની દશ દોરી નથી કોઈ આયા, નથી કોઈ કર્યું. અને હાલને ફેરે સર્વે થાય, ખેડૂતોને પૂરતું મળે, ગરીબ માણસોને દે. ઘર ને બરમાં પાણી ભરાઈને નુકસાન થઈ ગયું છે. સૌને હરખો સર્વે કરીને જેને તે મળતો હોય એ પ્રમાણે સરકાર સહાય આલે, કોઈનો અન્યાય ન થાય. બાજરી, જવાર, મગ, કપાસ, એરંડા, મગફળી. અમારે 1 વીઘામાં લગભગ 5000 રૂપિયાનો ખર્ચ લાગે. બિયારણ, ખેતી, ખાતર બધું અમારે કરતા 5000નું લાગે. અને 1 વીઘે કોઈ ન પાકે ને તો એ 25 થી 40,000 રૂપિયા આવે વીઘે. ખેતીમાં હવે તો વળી રહ્યું, પાક હતો એ બધો નહીં. માથે પાણી
પાકને આ વાવાઝોડાથી ને બીજેથી પાક હાવ ધરતીએ પડી ગયો અને ધરતીએ પડીને માથે 500-600 ફૂટ પાણી ચડી ગયું છે. 4 દિશા પાણી પડ્યું, પાક તો બધો હળી ગયો. હજી 10 દિવસ અહીંથી પાણી નહીં નીકળે.